હેલો એવરીવન, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે રવિરાજ. આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્યુશન સમર 22. ઓલરેડી આગળના ક્વેશ્ચન 1, 2, 3, 3 ઓર ક્વેશ્ચન ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. આજે શરૂઆત કરીશું ક્વેશ્ચન 4, એમાં પણ ઓપ્શનલ સેટ ઓર સેટ 2. ઠીક છે, ચાલો શરૂઆત કરતા પહેલા આશા રાખું છું કે પાછળના વિડીયોઝ તમે એન્જોય કરતા હશો. ઘણા બધા લોકો જુએ પણ છે, બટ યુ આર નોટ બીંગ વોકલ અબાઉટ ઇટ. તમે એના વિશે કશું લખી નથી રહ્યા. બેટા જુઓ, સમજો, ડિજિટલ રેવોલ્યુશન, ડિજિટલ એરામાં કસ્ટમર્સ ફીડબેક વિલ બી વર્કિંગ એઝ અ સિસ્ટમ ઇમ્પ્રુવર. તમારો ફીડબેક ઘણી પ્રોસેસીસને ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થશે. જુઓ, તમને મજા આવતી હોય તો એ લખો કે મજા આવે છે. ઇટ વિલ મોટિવેટ ઇન્સ્ટ્રક્ટર. અલગ એનર્જીથી આવશે. જો કંઈક મિસિંગ લાગતું હોય એ પણ લખો. કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ ઇઝ ધ બેસ્ટ ડિવાઇસ ટુ ઇમ્પ્રૂવ સિસ્ટમ. તમારો ફીડબેક ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને માયને રાખે છે. તમારા ફીડબેકથી બીજા લોકોને પણ ઇન્ફોર્મેશન મળશે, બીજા લોકોને પણ પોતાનું ઓપિનિયન રાખવાની ઇન્સ્પિરેશન મળશે. ઓલરાઈટ, તો બેટા લખો. લાઈક કરો છો વાંધો નહીં, પણ લખો પણ. કમેન્ટ્સ લખશો તો શું વધારે ડિટેલમાં મને ખબર પડશે. એ સ્પેશિયલી ઓનલાઈન મીડિયમમાં શું છે, એ વન વે ટ્રાફિક ના થવો જોઈએ. અહીંયાથી ટ્રાન્સમિટ તો થાય છે, પણ ત્યાં રિસીવ થાય છે. જો રિસીવ થતું હોય, સરસ મજા આવતી હોય, તો એ લખો કે સર ટ્રાન્સમિશન પરફેક્ટલી રિસીવ્ડ. ટાવરમાં કોઈ કમી નથી, નેટવર્ક બરાબર કમ્પ્લીટ આવે છે, અહીંયાથી ટ્રાન્સમિટ થાય છે ઇન્ફોર્મેશન. ત્યાં રિસીવ થતી હોય તો એ લખો, જણાવો. નહીં તો ઓનલાઈન મીડિયમમાં ખબર જ નહીં પડે. અમને તો ખબર જ નહીં પડે, અને એ પણ લાઈવ સેશન નહીં, રેકોર્ડેડ સેશન. ઓલરાઈટ, તો પ્લીઝ ઇટ્સ અ રિક્વેસ્ટ ટુ રાઇટ ઇન ધ કમેન્ટ સેક્શન few words about this videos. ચલો ભાઈ, શરૂઆત કરીએ. ઇન્ટ્રોડક્શનમાં ટાઈમ નહીં વેસ્ટ કરીએ. ઇન્ટ્રોડક્શન મારું જોઈ લેજો. આગળના સેશન્સમાં મેં આપેલું છે ઓલરેડી. લેક્ચર સિરીઝ છે BEE ના. આજે આપણે શરૂઆત કરીશું ક્વેશ્ચન 4 ઓર. ફીલ લઈ લો. પોઝ ધ વિડીયો, થોડી ફીલ લઈ લો. હા ભાઈ, આ ગયા સ્વાદ? ફીલ લઈ લીધી? કેવા ક્વેશ્ચન છે? ઓટો ટ્રાન્સફોર્મર, ઇન્ડક્શન મોટર, ડીસી મશીન, ચેપ્ટર નંબર 4. ચાલો, હા, 4A થર્ડમાંથી આવે, પણ મશીન્સ, ઇલેક્ટ્રિકલ મશીન્સ શાખા. આવી જાઓ. ક્વેશ્ચન 4A ઓર. રાઇટ એપ્લિકેશન ઓફ ઓટો ટ્રાન્સફોર્મર. એપ્લિકેશન ઓફ ઓટો ટ્રાન્સફોર્મર, અને 3 માર્કમાં આવેલો છે, એટલે બહુ લાંબી કથા કરવાની જરૂર નથી. પોઈન્ટર ચાલી જશે. પરંતુ આ પોઈન્ટર લખવા માટે થોડુંક આગળ પાછળનું બટોરવું પડશે, તો શું પોઈન્ટ્સ યાદ રાખવામાં हेल्पफुल થશે. આવી जाओ. तो देखो, ऑटो ट्रांसफॉर्मर टेक्निकल फिगर हम इस तरह से कुछ बनाए हैं. ऑटो ट्रांसफॉर्मर ऐसा ट्रांसफॉर्मर है जिसमें एक ही वाइंडिंग को 2 अलग अलग वाइंडिंग में स्प्लिट किया जाता है, और ये मूविंग कॉन्टेक्ट हो सकता है. ये मूविंग कॉन्टेक्ट हो सकता है. ठीक है, ये स्टेप डाउन बनेगा हमेशा. जिस तरह से मैंने बनाया है ये स्टेप डाउन बनेगा. अगर इसको उल्टा सप्लाई करोगे तो स्टेप अप बनेगा. क्लियर है? तो ये हो गया ऑटो ट्रांसफॉर्मर. डिटेल फिगर बनानी नहीं है तो डिटेल में नहीं जाएंगे, लेकिन ये कुछ इस तरह से दिखता है. आपने रियल में देखा भी होगा, लेबोरेटरी में देखा होगा. ये मैं उसका टॉप व्यू बना रहा हूँ. लेबोरेटरी में जो देखा होगा उसका टॉप व्यू बना रहा हूँ बेटा. यहाँ पर स्केल होगा, स्केल पे मार्किंग्स होंगे. मान लो यहां से स्टार्ट हो रहा है, यहां तक जा रहा है, और यहां पर कनेक्शन वनेक्शन होंगे. ओके, यहां पर बीच में नॉब होगा, नॉब ऐसा पॉइंट करता हुआ.
जिसको आप घुमा सकते हो, ऐसे पकड़ के घुमा सकते हो, ऐसे पकड़ के घुमा सकते हो। बेसिकली ये वोल्टेज का नॉब होगा। यहाँ हो सकता है 250 वोल्ट, 230 वोल्ट, 500 वोल्ट, 400 वोल्ट, डिपेंडिंग ऑन वेरिएक। क्लियर है? और यहां पर आप इसी सोर्स लगाओगे और इसके कनेक्शन भी जाएंगे सर्किट में। ठीक है, वो सब होता है। आपने ये लेबोरेटरी में देखा होगा, ये ज्यादातर काले कलर का नॉब रहता है, काले कलर का नॉब रहेगा ये, मोस्ट ऑफ द केसेस में ऐसा रहता है। और आप घुमा के वोल्टेज फिक्स कर पाओगे। आपने एक्सपेरिमेंट करते हुए इसको देखा भी होगा। यही ऑटो ट्रांसफॉर्मर है, वेरिएक। वेरिएक इज एन ऑटो ट्रांसफॉर्मर। लेबोरेटरी टर्म्स में हम इसको वेरिएक बोलते हैं। ठीक है, आपने एक्सपेरिमेंट तौर पे देखा होगा, लेकिन लेबोरेटरी में ये यूज होता है बहुत सारी सर्किट में डिफरेंट वोल्टेजेस अचीव करने के लिए। क्लियर? चलो देखते हैं उसकी एप्लीकेशंस। एप्लीकेशन की बात हो रही है इसलिए ये बताना जरूरी था। एप्लीकेशन तो देखो, इसकी ज्यादातर एप्लीकेशन पावर सिस्टम्स, इलेक्ट्रिकल का फंडामेंटल पावर सिस्टम्स में होती है। 2-3 जगह तो पावर सिस्टम के हो गए। ये मोटर का स्टार्टर में भी होती है, इलेक्ट्रिक फर्नेस में भी होती है, ये ट्रेन में होता है। तो मैं वो बता रहा हूं एक के बाद एक। चलो ठीक है, कैसे याद रखना है। तो देखो, पहले 2 टेक्निकल है, पूरे टेक्निकल। पहला तो मीडियम वोल्टेज ट्रांसमिशन लाइन में वोल्टेज अप करने के लिए, ओके, ट्रांसफॉर्म अप या डाउन कुछ भी चलेगा। लेकिन डिस्ट्रीब्यूशन में भी, डिस्ट्रीब्यूशन बोले तो अपने घर में। अब देखो पहले स्टेटमेंट पर, स्टेप अप टाइप ट्रांसफॉर्मर्स आर यूज्ड। ऑटो ट्रांसफॉर्मर ही, स्टेप अप ऑटो ट्रांसफॉर्मर आर यूज्ड टू कंपनसेट फॉर वोल्टेज ड्रॉप इन डिस्ट्रीब्यूशन सिस्टम। अब ये सर बहुत टेक्निकल हो गया, मैं इसकी पीछे की स्टोरी सुनाता हूं जिससे ये याद रह जाएगा। तो देखो, सबसे पहले इमेजिन करो, इलेक्ट्रिसिटी आने से पहले हमारे घर में बिजली कैसे आती थी? सर बिजली आती नहीं थी, हम जलाते थे लेंटर्न, પેલા ફાનસ જળાવતા હતા, લેન્ટર્ન એ વખતે યાદ આવે છે? એના પછી આપણા પાસે આવ્યા થોમસ આલ્વા એડિસન અને નિકોલા ટેસ્લા. હવે પહેલા થોમસ આલ્વા એડિસન આવ્યા, જેમણે ડાયનેમો બનાવ્યો, જેમણે બલ્બ શોધ્યો, પહેલા બલ્બ શોધ્યો, ડાયનેમો બનાવ્યો, ઘણી બધી પેટન્ટ હતી એમની પાસે. એટલે એમણે શું કર્યું? એમણે જે પેલી ફાનસવાળી પદ્ધતિ હતી એને રિપ્લેસ કરી ઇલેક્ટ્રિકલથી. કેવી રીતે? ભાઈ હું જનરેટ કરીશ ઇલેક્ટ્રિકલ પાવર અને તમારા ઘર સુધી મોકલીશ, તમે બલ્બ લગાવો. આખું it was revolutionary invention, બલ્બ. કારણ કે પેલા ઘાસલેટ વાળા ફાનસ થી આપણે એકદમ બલ્બ તરફ ગયા, બરાબર. પરંતુ એ વખતે એમને સૌથી મોટી ચેલેન્જ કઈ આવી ખબર છે? કોને? થોમસ આલ્વા એડિસનને. સૌથી મોટી ચેલેન્જ કઈ આવી બેટા? એ ચેલેન્જ એ આવી કે જો મારું ઘર, આપણે કઈ જ્યોગ્રાફીની વાત, અમદાવાદની જ્યોગ્રાફીની વાત કરીએ તો જો મારું ઘર પાલડીમાં છે, પાલડી, પરંતુ રેલવે સ્ટેશન મણિનગર ત્યાંથી થોડું આમ દૂર પડે, આપણું કાલુપુર થોડું દૂર પડે, બરાબર. આમ તો બંને નજીક જ છે, ત્યાંથી સિટી એરિયામાં જ આવે, પણ ચલો બોપલ ગણી લો, મારું ઘર બોપલમાં છે, બોપલ એકદમ બહારનો એરિયા હતો, અને સ્ટેશન બંને દૂર પડે. ઓકે, તો થયું શું? જો જનરેટર મારું રેલવે સ્ટેશન પર મૂક્યું હોય, ડિસ્ટન્સ વાઇઝ વિચારો, જનરેટર રેલવે સ્ટેશનમાં છે અને ઘર બોપલમાં છે, તો મારી ઇલેક્ટ્રિકલ વાયર લેવો પડશે, આખો એક ઇલેક્ટ્રિકલ વાયર લગાવવો પડશે ભાઈ, જે કનેક્ટ કરશે ક્યાં? રેલવે સ્ટેશન થી લઈને બોપલ સુધી. આ બોપલ આવી ગયું, આ રેલવે સ્ટેશન. અમદાવાદ જીઓગ્રાફીની વાત ચાલે છે, લગભગ અમદાવાદ કોઈકને મોકો મળ્યો જશે જવાનો. બેઝિકલી બહુ દૂર છે. તો થતું શું હતું કે આટલું દૂર હોવાના કારણે રેઝિસ્ટન્સ અને કરંટ, અહીંયા વોલ્ટેજ ડ્રોપ વધી જતા હતા. વચ્ચે ઓફકોર્સ રેઝિસ્ટન્સ છે વધારે, વાયર લગાવે છે એટલે રેઝિસ્ટન્સ હશે. સ્ટેશનથી બોપલ સુધીનો વાયર લાંબો લગાવ્યો છે, વિચારો, ઇમેજિન કરો. તો રેઝિસ્ટન્સના કારણે વોલ્ટેજ ડ્રોપ થયું તો શું થયું? પાવર પહોંચતા બોપલ સુધી પહોંચતા વોલ્ટેજ એટલો બધો ડ્રોપ થઈ ગયો ને કે પેલો બલ્બ સળગ્યો જ નહીં ઓવર અ લોંગર ડિસ્ટન્સ. અને સૌથી મોટી ચેલેન્જ હતી એ વખતની. આ ચેલેન્જ કોણે દૂર કરી? ટ્રાન્સફોર્મર, નિકોલા ટેસ્લા. એમણે આવે એ કીધું, જો બકા, આવું ના થાય, હું કહું એવું કરો. ને એવું કર્યું.
સિસ્ટમ કામ કરી. ગમે એટલું થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર સુધી પાવર ટ્રાન્સમિટ કરી શકે આપણે. બરાબર, તો આ થોડી નાની સ્ટોરી થઈ, પરંતુ એ સ્ટોરીમાં મેઇન હાર્ટ ક્યાં છે? હાર્ટ એ છે કે આ જે પ્રોબ્લેમ છે કે જેવું ડિસ્ટન્સ વધે એવું વોલ્ટેજ ડ્રોપ પ્રોબ્લેમ કરે. એસીમાં પણ ડીસીમાં પણ બંનેમાં પણ આ વોલ્ટેજ ડ્રોપને કમ્પન્સેટ કરવા ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ થાય. જુઓ બીજો પોઈન્ટ, આખી આ સ્ટોરી થોમસ આલ્વા એડિસન, નિકોલા ટેસ્લાને યાદ કરી લેજો, બીજો પોઈન્ટ આવી જશે. નેક્સ્ટ, ઇન્ડક્શન મોટરના સ્ટાર્ટર તરીકે પણ આનો યુઝ થાય. ઇન્ડક્શન મોટર શું કરે? શરૂઆતમાં બહુ હાઈ કરંટ, તો શરૂઆતમાં એને કરંટને રિસ્ટ્રિક્ટ કરવા માટે આપણે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર લગાવીએ. ઓકે. ઇલેક્ટ્રિક ફર્નેસ એટલે જે મેટલ બોઇલ કરે, જે મેટલને મેલ્ટ કરે. બરાબર, એના માટે કેટલું ટેમ્પરેચર જોઈએ ફર્નેસનું, એ ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે ઓટો ટ્રાન્સફોર્મર. લોકોમોટિવ બોલે તો ટ્રેન, પેસેન્જર ટ્રેન નહીં. પેસેન્જર ટ્રેનને લોકોમોટિવ નથી કહેવાતું. યુઝ્યુઅલી લોકોમોટિવ એટલે ટ્રેન જ થઈ, પરંતુ પેસેન્જર ટ્રેન માટે અલગ વર્ડ્સ છે. લોકોમોટિવ યુઝ્યુઅલી જે નાના બોગી હોય, એન્જિન અને સાથે નાના બોગી, લોકોમોટિવ કહેવાય. લોકોમોટિવના સ્પીડ કંટ્રોલ માટે પણ કે વોલ્ટેજ કંટ્રોલ માટે પણ ઓટો ટ્રાન્સફોર્મર જરૂરી છે. એની એપ્લિકેશન અને છેલ્લી એપ્લિકેશન આપણે ડિસ્કસ કરી કે લેબોરેટરીઝમાં એક્સપેરિમેન્ટ માટે યુઝ થાય છે. આટલી એપ્લિકેશન લખો, 3 માર્ક મળી જશે. બરાબર છે, તો યાદ કેવી રીતે રાખવાના? પહેલા 2 પાવર સિસ્ટમના છે, વોલ્ટેજના લીધે. ટ્રાન્સફોર્મર છે અલ્ટિમેટલી, તો ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ પહેલા 2. એક ઇન્ડક્શન મોટરનું, એક ફર્નેસ. ઇન્ડક્શન મોટર અને ફર્નેસ આ 2 અલગ થયા, ટ્રાન્સફોર્મરથી થોડા અલગ થયા, પાવર સિસ્ટમથી થોડા અલગ થયા. અને પછી લોકોમોટિવ. આ 3 સ્પેસિફિક એપ્લિકેશન થયા, યાદ રાખો. ચાલો નેક્સ્ટ, 4B ક્વેશ્ચન વાંચ્યો તો છે, જુઓ ફરીથી. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર કમ્પેર કરો. હવે બંને ઇન્ડક્શન મોટર છે, બંનેમાં ફરક શું એ કમ્પેર કરવાનું છે. ટેબલ બનાવી લેશો, 100% માર્ક્સ મળશે. બરાબર, આ ટેબલ બનાવતા પહેલા આવી જાઓ, આગળની કથા કરીએ. તો જુઓ, આ ફિગર છે કે આપણા ઇન્ડક્શન મોટર, આ બંનેમાં ફરક શું છે એ બતાવી રહ્યો છું. તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, બેટા એને SCIM પણ કહે લોકો. એક સેકન્ડ, જો અહીંયા ફિગર થોડા ઉલટા છે. ઓકે, SCIM અહીંયા છે, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. અહીંયા લખ્યું પહેલું છે, પણ આ મોટર આ છે. આ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. SCIM, SRIM. બરાબર છે. ચલો, આ ફિગર આપણી નથી ભાઈ, ફિગરનો ઇમેજ સોર્સ તમે નીચે જોઈ શકો છો. ધન્યવાદ કરીએ લેસિક્સને કે આટલી ઇન્ફોર્મેટિવ ફિગર આપણને આપી. આવો આગળ જઈએ. તો જુઓ, બંને મોટરમાં ફરક મેઇન છે કે એમનું રોટર, સ્ટેટર બંનેનું સેમ છે. સ્ટેટર એક મોટર હોય, તમે સ્ટેટર હોય, એક રોટર હોય. સ્ટેટર ફિક્સ હોય અને રોટર આમ વચ્ચે આમાં ગોલ ગોલ ચક્કર કરે, એટલે મિકેનિકલ ફોર્સમાં કન્વર્ટ થયું. બરાબર, તો આ જે રોટર છે ને, આ રોટરની ફિગર છે. આ બંને રોટર છે અલગ અલગ મોટરના. ઇન્ડક્શન મોટર જ છે, પણ એના 2 ટાઈપ છે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર, બંનેના રોટર છે. જુઓ ફરક દેખાય છે, આખો ફરક. હા સર, આ પેલું ફિરકી જેવું દેખાય છે, ઉત્તરાયણની ચરખા જેવું. કોણ? સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. જો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર ચરખા જેવું દેખાય છે, ચરખા જેવું, ખાલી ચરખો. પેલું શું ચરખાને બીજું શું કહેવાય? ચરખો જ કહો યાર. ચરખો, ખાલી ચરખો, એટલે દોરો લપેટેલો નથી. બરાબર. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર સર એવું લાગે છે કે દોરો લપેટેલો ચરખો છે, એના ઉપર પેલું બધું પેપર ઉપર લગાવેલા છે, ઉત્તરાયણ વખતે તમે જોયું હશે, હે ને? તો જો આ બંનેનો ફરક, પેલો ખાલી ચરખો, આ ભરેલો ચરખો. ઉત્તરાયણ આવી ગઈ. બરાબર, પણ જો ટેકનિકલ સમજાવું બેટા, આમાં શું હોય, કંડક્ટર છે ને, વાયર ના હોય, બાર્સ હોય. જો બાર એટલે સળિયા. જો આ સળિયા છે, બાર્સ. અહીંયા આગળ આ કંડક્ટર છે, ઝીણા કે વાયર્સ લખીએ આપણે, વાયર્સ.
સ્લીપ રિંગમાં વાયર્સ આવે, સ્ક્વિરલ કેજમાં કંડક્ટર એટલે સળિયા, આખા સળિયા ઘૂસડેલા હોય, અને આ સળિયાઓને ફિક્સ કરવા માટે આગળ પાછળ એન્ડ રિંગ લાગી હોય, આને એન્ડ રિંગ કહેવાય. ચરખો ઇમેજિન કરો, ચરખો, ખાલી ચરખો હોય તો એમાં જે સળિયા હશે, સળિયા એને જો આજુબાજુથી ફિક્સ નહીં કર્યા હોય, સળિયા પડી જશે. સળિયાને ફિક્સ કરવા માટે અહીંયા એન્ડ રિંગ છે, અને એવી રીતે આખો ચરખો બન્યો. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. હવે આવીએ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં શું છે બેટા, આ કંડક્ટર છે ને, એવો એક તાર લીધો, એવો તાર બધા બહુ જોઈન્ટ કર્યા. જો અહીંયા વચ્ચે જોઈન્ટ કરીને રબડ મારેલું છે, બધા તારોને જોઈન્ટ કરીને આ રબડ છે બધા ફિક્સ કરવા માટે. બરાબર, સમજાયું? દેખાય છે ફરક ખબર પડી? આમાં નાના નાના તારથી કંડક્ટર બનેલા છે, અને આપણે કંડક્ટરને આખી વાઉન્ડ કર્યું છે. વાઉન્ડ એટલે લપેટવું, દોરો લપેટ્યો છે, ચરખા ઉપર દોરો લપેટ્યો છે. સ્ક્વિરલ કેજમાં શું છે? સ્ક્વિરલ કેજમાં એવું છે બેટા કે અહીંયા ખાલી સળિયા છે, ખાલી ચરખો છે, દોરો નથી. ઓલરાઈટ, જુઓ હવે ઇલેક્ટ્રિકલ પાથ તો કમ્પ્લીટ કરવો પડશે. તો અહીંયા બાર્સ ઇલેક્ટ્રિકલ પાથ કેવી રીતે કમ્પ્લીટ કરશે? આ કરંટ આવ્યો, આખું ઇલેક્ટ્રિકલ મટીરિયલ છે. સ્લીપ રિંગ, એન્ડ રિંગ જે છે ને, એટલે અહીંયાથી બીજી બાજુ કરંટ આવી રીતે ફ્લો થશે. બરાબર, હવે જો એવો જ કરંટ આ બાજુ જોવા જઈએ સ્લીપ રિંગમાં, તો જો આ કંડક્ટર ગયો, અહીંયાથી ગયો, અને પછી એને ક્લોઝ કરવા માટે આ સ્લીપ રિંગ લગાવી છે. આ ત્રણ જે છે ને, ત્રણ ડટ્ટા દેખાય છે, એને સ્લીપ રિંગ કહેવાય. એ શું કરશે કહું? કંડક્ટર છે, કંડક્ટરને ક્લોઝ તો કરવું પડશે, શોર્ટ કરવું પડે તો જ કરંટ જાય. કરંટ ત્યારે જશે જ્યારે સ્લીપ રિંગ છે, અહીંયા ફરતું મટીરિયલ છે, અને આ બ્રશ કોન્ટેક્ટ છે, બ્રશ. એટલે અહીંયા બહારથી સર્કિટમાં બીજા કનેક્શન લગાવવા હોય તો લગાવી શકાશે. અહીંયા કોઈ ગુંજાઈશ નથી. સ્ક્વિરલ કેજમાં બહારથી કોઈ સર્કિટ નહીં લગાવાય. કેમ? કારણ કે સર્કિટ પોતે બંધ છે, આખી બંધ છે. અહીંયા આગળ સ્લીપરિંગ હોવાના કારણે, બ્રશ હોવાના કારણે બહારથી, એટલે બ્રશ કેવું કરે, જો આ આપણો લટ્ટો ફરે છે ને, તો અહીંયા બ્રશ આમ પકડી રાખ્યું છે, એટલે કનેક્શન ઇલેક્ટ્રિકલી ચાલુ રાખ્યું છે, ઇલેક્ટ્રિકલ કનેક્શન. બરાબર, અને ઇલેક્ટ્રિકલ કનેક્શનની જરૂર કેમ પડશે? કારણ કે એ દોરો છે, દોરો લૂઝ ફરે દોરો. પેલો ખાલી ચરખો છે, અહીંયા ભરેલો ચરખો છે. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. ઇમેજિન થઈ ગયું? બંને રોટર છે અલગ અલગ ટાઈપના. ચલો હવે ફરક જોઈએ, કમ્પેરિઝન. તો જુઓ, સ્ક્વિરલ કેજનું રોટર બહુ સિમ્પલ છે અને રગડ. સ્ક્વિરલ કેજનું રોટર બહુ સિમ્પલ અને રગડ છે. કેમ? ખાલી ચરખો છે, દોરો લપેટવાનો નથી, ગુચ્ચું થવાની તકલીફ જ નહીં. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં વાઉન્ડ ટાઈપ રોટર હશે, અને એમે સ્લીપ રિંગ જોઈશે પાછળ શોર્ટ સર્કિટ માટે. સમજાવ્યું ને? બરાબર. બીજું, ટાઈપ ઓફ કંડક્ટર. તો આમાં જો બાર્સ હશે, સળિયા હશે, ખાલી ચરખામાં સળિયા હશે. અહીંયા આગળ શું હશે? અહીંયા આગળ તાર હશે, કંડક્ટર, વાયર, અને એને લપેટ્યું હશે. બરાબર, યાદ રહ્યું? સ્ક્વિરલ કેજ એટલે ખાલી ચરખો, સ્લીપ રિંગ એટલે ભરેલો ચરખો. ઉતરાણ આવી ગઈ. રોટર કંડક્ટર્સ આર શોર્ટ સર્કિટેડ યુઝિંગ એન્ડ રિંગ. હવે એન્ડ રિંગ શોર્ટ સર્કિટ કરવું પડશે, આને એન્ડ રિંગ કહેવાય. આખી ડિસ્ક છે એને એન્ડ રિંગ કહેવાય. અહીંયા આગળ સ્લીપ રિંગ થી શોર્ટ સર્કિટ થશે. જુઓ, રોટર વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ યુઝિંગ સ્લીપ રિંગ. બેટા સિમ્પલ છે, બસ એક્ઝામ્પલ લઈ લેવાના આપણે. ઉત્તરાયણનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સ્ક્વિરલ કેજમાં કોઈ બહારથી હવે રેઝિસ્ટન્સ ના લગાવાય. ના, નો, નક્કો. કેમ? ખાલી છે, કોઈ કનેક્શન નથી. અહીંયા આગળ સ્લીપ રિંગ હોવાના કારણે બહારથી કનેક્શન લગાવી શકાશે. મેં તમને જણાવ્યું ને, બહારથી બીજા કનેક્શન લગાવી શકાશે કારણ કે ઇલેક્ટ્રિકલી સર્કિટ એક્ટિવ છે. ઇકોનોમિકલ સોલ્યુશન છે ભાઈ, આ ઇકોનોમિકલ સોલ્યુશન છે. સ્ક્વિરલ કેજ, ખાલી ચરખો સસ્તો પડે, ભરેલો ચરખો મોંઘો પડે. સિમ્પલ. નો મૂવિંગ કોન્ટેક્ટ ઇન રોટર. અહીંયા આગળ મૂવિંગ કોન્ટેક્ટ, જો આ અહીંયા આગળ શું થશે બેટા તકલીફ, કે આ રોટર તો ફરવાનું છે ક્લોકવાઇઝ. બરાબર, ચલો એન્ટી ક્લોકવાઇઝ લઈ લો. આ જે ડાયરેક્શન છે એમાં એન્ટી ક્લોકવાઇઝ લઈ લો. આ આમ એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું છે, ઊંધું ફરવાનું છે એન્ટી ક્લોકવાઇઝ. અને આ જે ત્રણ લઠ્ઠા છે ને, આ ત્રણ કનેક્શન એ ફિક્સ રહેશે. એટલે આમ જો, આ ત્રણ પંજા થયા, આ ફરતું,
એટલે આમ કનેક્ટર રહેશે ને આમ ફરશે. દેખાય છે? આમ ફરશે, આમ ફરશે, આમ ફરશે. આ બંને બાજુથી કનેક્ટેડ છે. આમ એટલે ઇલેક્ટ્રિકલ કનેક્શન રહેશે. અને આમ ફર્યું. ખબર પડી? તો મૂવિંગ પાર્ટ હશે એટલે વેર એન્ડ ટિયર, ફ્રિક્શનના લીધે વેર એન્ડ ટિયર રહેશે. મૂવિંગ કોન્ટેક્ટ છે. સ્પિરલ કેજમાં નથી, સ્લીપરિંગમાં છે. બરાબર? વેર એન્ડ ટિયર ને બધું ગણીને જોવા જઈએ તો આની એફિશિયન્સી એટલે હાઈ હશે, આની એફિશિયન્સી લો હશે. બસ પોઈન્ટ થઈ ગયા. તાબડતોબ લખી કાઢો, તૈયારી કરી નાખો. ખાલી ચરખો ભરેલો ચરખો ઇમેજિન કરવાનો, પોઈન્ટ લખી નાખવાના. ઉત્તરાયણ આવી ગઈ છે, ખતમ. ચાલો નેક્સ્ટ આવી જાઓ. જુઓ થિયોરિટિકલ કન્ટેન્ટ કેવી રીતે યાદ રખાય. આખી કથા એવી જ ચાલે છે. અહીંયા હવે આવો ક્વેશ્ચન 4C. ડિસ્ક્રાઇબ કન્સ્ટ્રક્શન ઓફ ડીસી મશીન. આપણે આ 4C ઓર છે, બરાબર? 4C માં કયું જોયું હતું? ઓલ્ટરનેટરનું કન્સ્ટ્રક્શન જોયું હતું. સિંક્રોનસ જનરેટર. આ બીજું મશીન છે, ડીસી મશીન. પરંતુ જુઓ, મોટર હોય કે જનરેટર હોય, કન્સ્ટ્રક્શન ફિક્સ હોય. ઉપર યોક હશે, અંદર સ્ટેટર હશે અને અંદર ફરતું રોટર હશે. આટલા 3 હિસ્સા તો હશે જ. સ્ટેટરનું કોઇલ હશે, રોટરનું કોઇલ હશે. કોઇલ હશે જ બંને. કોઇલ એટલે કંડક્ટર. આટલા પાર્ટ તો બધે જ હશે. જુઓ, ચલો અહીંયા લિસ્ટ આઉટ કરીએ. શું શું આવશે અહીંયા. ક્વેશ્ચન કેવી રીતે લખવાનો જુઓ. આનું પીડીએફ તમને આપણા એપ ઉપર મળી જશે. આખા પેપરની પીડીએફ, આ ક્વેશ્ચન કેવી રીતે લખવો આખું વર્ડ ટુ વર્ડ, પોઈન્ટ ટુ પોઈન્ટ તમને પીડીએફ પર મળી જશે. પીડીએફ ગ્રુપ પર અપલોડેડ છે. એના સિવાય બીજો કન્ટેન્ટ પણ મળશે. મહેજ મિનિમમ કોસ્ટમાં તમને આ બધી ઇન્ફોર્મેશન મળી જશે. જોઈ લેજો. ચલો ઠીક છે, હું એ વચવા નથી આવ્યો, હું તમને સમજાવવા આવ્યો છું. ધ્યાન રાખો. અહીંયા ડીસી મશીનનું કન્સ્ટ્રક્શન બતાવો. તો એમાં કેટલા પાર્ટ હોય એ લખો. ફ્રેમ, ત્યાં તો યોક, ત્યાં પણ હતું, યાદ કરો. હા સર હતું. ફિલ્ડ પોલ, ત્યાં ફિલ્ડ પોલ નતા, અહીંયા પોલ અલગથી બતાવવા પડશે. ફિલ્ડ પોલ, ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, કોમ્યુટેટર. આ સ્પેશિયલ મશીન છે. કોમ્યુટેટર હશે, બ્રશિસ હશે, બેરિંગ તો બધે જ હોય. બધા મશીનમાં, ફરતા મશીનમાં બેરિંગ હશે. સર આવી રીતે બ્રેક કેમ કર્યું છે? જુઓ, આ જે છે ને બધા સ્ટેટર રિલેટેડ છે. સ્ટેટર. આ જે છે ને એ રોટર રિલેટેડ છે ડીસી મશીનમાં. અને આ છે ને એ સ્પેશિયલ મશીનના સ્પેશિયલ કમ્પોનન્ટ. આપણે એક પછી એક બધાનું લખવાનું છે ડિટેલ. આવી જાઓ. તો પહેલું ફ્રેમ કે યોક. ફ્રેમ કે યોકની ડિટેલ સેમ રહેશે. હું બતાવી દઉં છું, લખતો નથી. ફ્રેમ કે યોક. ફ્રેમ કે યોક શું છે? એક તો મિકેનિકલ સપોર્ટ આપે છે સિસ્ટમને, બહારના મિકેનિકલ ડેમેજથી બચાવે છે. 2. અને ત્રીજો પોઈન્ટ, મેગ્નેટિક પાથ પ્રોવાઈડ કરે છે ફ્રેમ એન્ડ યોક. ડીસી મશીનમાં ફ્રેમ જ મેગ્નેટિક પાથ બનાવશે. ઓલરાઈટ. ફિલ્ડ પોલ. ચલો ફિલ્ડ પોલ હું વધારે જેની ફિગર આવે છે એની ફિગર બતાવીશ. અહીંયા ફિગર પણ બનાવવાની છે એટલા માટે. ફિલ્ડ પોલ. ફિલ્ડ શું? ફિલ્ડ એટલે બેટા જે મેગ્નેટિક ફિલ્ડ બનાવવાનું છે ને સ્ટેટરથી, એની વાત કરી રહ્યા છે. મેગ્નેટિક સ્ટેટર. જો ઓલ્ટરનેટર યાદ કરશો ને તો એમાં ફિલ્ડ વાઇન્ડિંગ રોટર પર હતું અને આર્મેચર સ્ટેટર પર હતું. યાદ કરો, આર્મેચર સ્ટેટર પર હતું જનરેટરમાં યા ઓલ્ટરનેટરમાં. ક્વેશ્ચન 4C માં આપણું આર્મેચર સ્ટેટર પર હતું અને ફિલ્ડ રોટર પર હતું. ડીસીમાં એથી ઊંધું છે. ફિલ્ડ સ્ટેટર પર જશે, આર્મેચર રોટર પર આવશે. ડીસીમાં એનાથી ઊંધું છે. તો અહીંયા ફિલ્ડ જુઓ સ્ટેટરમાં લિસ્ટમાં છે, આર્મેચર રોટરના લિસ્ટમાં છે. હવે ફિલ્ડ પોલ. ફિલ્ડ પોલ શું હોય એનો હું ફ્રન્ટ વ્યૂ બનાવી રહ્યો છું એક વખત.
જો આ ફિલ્ડ પોલ કંઈક આવો દેખાય, એનો ફ્રન્ટ વ્યૂ છે. જો 3D ફિગર બનાવી હોય તો આને પાછળ એક્સટેન્ડ કરી દો. થ્રીડી ફિગર બની ગઈ. થોડું નોટ કરો કેવી રીતે બની રહી છે. 3D આ કેવી રીતે બન્યું હોય બેટા? લેમિનેશન હોય, લેમિનેશન. હવે લેમિનેશન એટલે શું સર? લેમિનેશન સમજાવવું. ઉભા રહે થોડું રાહ જો. લેમિનેશન કેવી રીતે? એક બ્લેડ વિચારો, બ્લેડ પતરી હોય છે ને, બ્લેડ કેટલી પાતળી હોય, બરાબર? એ બ્લેડની ઉપર બીજી મૂકો, ત્રીજી મૂકો, ચોથી મૂકો, પાંચમી મૂકો, એવી રીતે 1000 બ્લેડ કરો. આટલો જથ્થો થશે. 1000 બ્લેડ માની લો આટલો જથ્થો થયો. જો હવે એ જથ્થો આખો 3D દેખાશે. 3D આખો મોટું દેખાશે. બ્લેડની ઉપર બ્લેડ મૂકીને આંગળીમાં દબાવો તો કેવું દેખાશે? એક આખું આ એવું જ છે. આ આગળની એક બ્લેડ જેટલો પાર્ટ છે. આગળનો જે પહેલા બનાવ્યો એક બ્લેડ જેટલો પાર્ટ છે. એવા બધા બહુ જ પાર્ટ એકની ઉપર એક મૂકીએ તો લેમિનેશન બને. એને જ લેમિનેશન કહેવાય બેટા. લેમિનેશન. એક પછી એક મૂક્યું, 2 મૂક્યું, 3 મૂક્યું, 4 મૂક્યું, 5 મૂક્યું, બધા બહુ જ મૂક્યા ને તો 3D શેપ બની ગયો. ફિલ્ડ પોલ એવી રીતે જ બન્યો. બરાબર છે. આ ફિલ્ડ પોલ કહેવાય. કેમ, શું છે આનું કામ એ બતાવું છું તમને. આને પોલ શું કહેવાય? શું એટલે પગ, તળિયું, પોલનો પગ, બરાબર. અને અહીંયા લખો લેમિનેટેડ કોર, લેમિનેશન્સ એવી રીતે લખો તો ચાલે. લેમિનેશન્સ લખો તો ચાલે. એટલે એક પછી બધા બહુ જ મૂક્યા છે, બરાબર. પોલ, ફિલ્ડ પોલ થયું. ફિલ્ડ પોલનું કામ શું? ફિલ્ડ પોલનું કામ આવે ફિલ્ડ વાઇન્ડિંગને સપોર્ટ કરવાનું અને એનાથી જે ફ્લક્સ બને એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. તો જો એકચ્યુઅલી ફિલ્ડ વાઇન્ડિંગ શું હોય અને ફિલ્ડ પોલ શું હોય બંને એક સાથે સમજીએ. તો જો હવે આ એક લેમિનેશન છે પોલનું ફ્રન્ટ વ્યૂ, બરાબર. એક પોલનું ફ્રન્ટ વ્યૂ જ બનાવીશું. હવે એના ઉપર શું હોય? આમ વાઇન્ડિંગ લપેટેલું હોય, આખી વાઇન્ડિંગ હોય. આને કહેવાય ફિલ્ડ વાઇન્ડિંગ. અને આપણને ખબર છે જ્યારે વાઇન્ડિંગમાંથી કરંટ પાસ થાય, ત્યારે મેગ્નેટ બને, ઇલેક્ટ્રોમેગ્નેટ બને એટલે એનું ફ્લક્સ આવે. એ ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ફિલ્ડ પોલ કામ લાગે. એટલે જો અહીંયા આગળ 3D બનાવીએ ને તો આવી રીતે કંઈક આમ કંડક્ટર પાછળથી આમ ગયો, પાછળ ગયો, એ લપેટો આવ્યો, ફરી પાછળ ગયો, ફરી લપેટો આવ્યો, ફરી પાછળ ગયો, ફરી લપેટો આવ્યો, ફરી પાછળ ગયો, અને આ બની આપણી ફિલ્ડ વાઇન્ડિંગ. આમ ઉપર એટલે પેલી જે બ્લેડ મૂકીને, બ્લેડ એના ઉપર દોરો વીટો, બ્લેડ એક બ્લેડ, 2 બ્લેડ, 3 બ્લેડ, 1000 બ્લેડ આટલી થઈ, એના ઉપર દોરો વીટો. બસ એવી રીતે ફિલ્ડ વાઇન્ડિંગ બન્યું. તો જો આ ફિલ્ડ પોલમાં વાઇન્ડિંગ ના બનાવશો, આ તો હું તમને ખાલી બતાવવા માટે બતાવું છું, બરાબર. બાકી બંને એક સાથે જ હોય સર્કિટ, આપણે મશીનમાં તો. ઓકે, ચાલો બનાવે તો બનાવી દો, કોઈ ખોટું નથી. આ છે ફિલ્ડ વાઇન્ડિંગ. સમજાવવા માટે બનાવી રહ્યો છું. કેવી રીતે બનાવવું તમે મારા નોટ્સમાં જોજો, બધું પરફેક્ટ એક્સપ્લેન છે, બરાબર. તો જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગને કરંટ આપીશું, ભાઈ આ જ્યારે કરંટ લેશે તો પોતે મેગ્નેટ બનશે, એનું ફ્લક્સ હશે. આ ફ્લક્સને મશીનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ફિલ્ડ પોલ જોઈએ. ફ્લક્સ રેડિએટ કરવા માટે ફિલ્ડ પોલ શું? બસ આ જ કામ. તો આ બધી કથા લખવાની છે આપણે. ફિલ્ડ પોલ શું કરશે? ફિલ્ડ પોલ મિકેનિકલ સપોર્ટ આપશે વાઇન્ડિંગને અને ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરશે. ફિલ્ડ વાઇન્ડિંગ શું કરશે? ફિલ્ડ વાઇન્ડિંગ એ કરશે કે બે કરંટ લેશે અને ફ્લક્સ જનરેટ કરશે, બરાબર. તો આ થઈ ગયું આપણું સ્ટેટર. રોટર આવો ભાઈ, રોટરમાં પહેલું આવે આર્મેચર કોર. લખવું હોય તો અહીંયા લખી શકાય રોટર, બરાબર. આર્મેચર કોર છે સિલિન્ડ્રિકલ હોય, આમ સિલિન્ડ્રિકલ. આ સિલિન્ડ્રિકલ શેપ છે, આવી રીતે સિલિન્ડ્રિકલ હોય. પરંતુ એ પણ આખો સોલિડ નહીં હોય, એ પણ લેમિનેશન એક પછી એક. તો જુઓ આપણે શું પેલા ચીટોસ આવતા હતા, ખબર છે? આમ હવે ખબર નહીં, તમે તો બહુ નાના છો એના માટે.
ખબર નહીં જોયું હશે કે નહીં. ચલો ચિપ્સ, વેફર તો ખાવ છો ને, વેફર કન્સિડર કરો, એકદમ પતલી વેફર હોય, પતલી. પ્રિંગલ્સ ખાધા છે, મસ્ત લાગે. પ્રિંગલ્સનો ડબ્બો જોયો છે ને, એમાં તમે કાઢો તો કેવી રીતે નીકળે, એક વેફર બે વેફર એકદમ મસ્ત ટકાટ એકબીજાની ઉપર મસ્ત જોડાયેલી હોય. બસ તો જુઓ, એક સાથે એક આમાં આર્મેચરમાં જોડાયેલું હોય. શું? તકતી. તો જુઓ શું છે, ફિગર બનાવું છું, ધ્યાન આપો કેવી રીતે બનાવું છું. બે સર્કલ આવી રીતે બનાવવાના રેફરન્સ માટે, અને પછી ચાલુ કરવાનું ધમાધમ. આવી રીતે ફિગર બની જશે ભાઈ, ફોલો કરો ફટાફટ. એકદમ સર્ક્યુલર બનાવવાની જરૂર નથી. જેવી મારી હમણાં બને છે એવી તમે એક્ઝામમાં બનાવીને આવશો ને તોય એક્ઝામિનર માથે પેપર લઈને નાચશે, એટલે કે ખુશ થઈ જશે. ખબર પડવી જોઈએ. તો જો આ બની ગયું, ગિયર જેવું બન્યું, ગિયર જેવું દેખાયું, ગિયર. હા બસ એવું જ વિચારો. ઓકે બરાબર. આ બધાની જરૂર નથી, આ તો દેખાય એટલે બરાબર, પણ તમે નહીં ભૂસો એક્ઝામમાં તોય ચાલશે. પેનથી જ બનાવવાનું. હા, પેન્સિલથી કોઈ બહુ વધારે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. ઓકે, તો આ થઈ ગયું આપણું લેમિનેશન. ધીસ ઇઝ વન લેમિનેશન. એમાં આ જે છે એ સ્લોટ છે. હવે આ એક ગિયર જેવું થયું, એને એક પછી એક 1000 જેવા લઈ લો, કેવો શેપ બનશે? ચિપ્સની પાછળ ચિપ્સ મૂકી દીધી, સિલિન્ડર બન્યો. એટલે આર્મેચર કોર સિલિન્ડર હશે, પણ એમાં સ્લોટ તો હશે જ, આ બધે સ્લોટ. એટલે આ સ્લોટમાં શું છે, જો હવે એની પાછળ કશું મૂકીશ, તો આવી રીતે. બેટા મારી હોબી છે ને પેઇન્ટિંગ છે, એટલે મને આ બધું મને જલ્દી ખબર પડશે. 3D શેપ જો આમ આવી રીતે પાછળ. મારી હોબી ટીચિંગ પણ છે, મારી હોબી પેઇન્ટિંગ પણ છે બાય ધ વે. ઓકે, કોઈ વાંધો નહીં. ચલો, જેને શોખ હોય પેઇન્ટિંગમાં એ પણ કોન્ટેક્ટ કરે. આપણે એક્ઝિબિશન પણ કર્યું છે, પેઇન્ટિંગ એક્ઝિબિશન પણ કરેલા છે, એ લેવલ ઉપર છે આપણે. ઓકે ચલો, આવી જાઓ, પાછા અહીંયા આવી જાઓ. તો એક આખું સિલિન્ડર બનશે, એમાં વચ્ચે સ્લોટ હશે ને, એમાં અહીંયાથી કંડક્ટર પાછળ જઈને આવી રીતે કંડક્ટર વીંટવામાં આવશે. કંડક્ટર વચ્ચે ગેપમાં, સ્લોટમાં વચ્ચે કંડક્ટર જશે. એ ફિલ્ડ કંડક્ટર એ આર્મેચર કંડક્ટર. નેક્સ્ટ ડેફિનેશન આપણી એ જ આવે છે. જો આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ થયું, તો આર્મેચર કંડક્ટર. It is put in wound in. It is wound on armature core in slots. સ્લોટ્સમાં આર્મેચર કોર ઉપર આ કંડક્ટર હશે, એનું કામ હશે આર્મેચર ફિલ્ડ જનરેટ કરવાનું. આર્મેચર કોરનું કામ શું હોય? ફરીથી મેકેનિકલ સપોર્ટ આપવાનો અને ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. બરાબર, ક્લિયર થઈ ગયું આર્મેચર. હવે આવો કોમ્યુટેટર. બેટા કોમ્યુટેટરનું કામ છે જે રોટેટિંગ છે ને, એટલે એસી હશે, એસી ટુ ડીસી કન્વર્ટ્સ. એસી ટુ ડીસી મેકેનિકલ અરેન્જમેન્ટ છે. કોમ્યુટેટર મિકેનિકલ અરેન્જમેન્ટ છે જે એસી ને ડીસીમાં કન્વર્ટ કરશે. એસી ને ડીસીમાં કન્વર્ટ કરશે, અને આ કોપર સ્લાઇડ્સના બનેલા હશે. ઓલરાઈટ, કોપરના બનેલા હશે. ઓકે ચાલો, બ્રશિસ મેં તમને સ્લીપરિંગમાં બતાવ્યા હતા, એવા જ અહીંયા હશે. જ્યારે ફરતી સર્કિટ અને બહાર કનેક્શન જોઈતું હોય તો બ્રશ આવી રીતે, જો આમ આ ફરતું હોય તો બ્રશ એને પકડી રાખે. કોન્ટેક્ટ, સ્પ્રિંગ વાળા કોન્ટેક્ટ એને પકડી રાખે બ્રશ. ઓકે, કાર્બનના બનેલા હોય, મેડ અપ ઓફ કાર્બન. ઓકે, આની ડિટેલમાં શું લખવું? ક્યાં તો બુક ખોલો, ક્યાં તો મેં જે આન્સર આપ્યો છે એ જોઈ લો. ઓકે, એન્ડ બેરિંગ્સ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. બેરિંગ્સ તો મિકેનિકલ સપોર્ટ આપે અને ફ્રિક્શન ઓછું કરવા માટે લગાવી હોય, ફરતો પાર્ટ છે. બેરિંગ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ડીસી મશીન. તો આટલા પોઈન્ટ્સ બધા લખવાના છે 7 માર્કમાં. ગણી લો
એક પોઈન્ટનો 1 માર્ક એવી રીતે લખી લો. ફિગર પણ બનાવવાની છે, બધી ફિગર. આ કમ્પ્લીટ ફિગર બનાવશો તો પણ ચાલશે, બંનેની અલગ અલગ બનાવશો. જો આ ફ્રન્ટ વ્યૂ છે, આ 1 લેમિનેશન છે, આ 1 લેમિનેશન ઓફ ફિલ્ડ પોલ. સામેથી જોઈએ તો એક લેમિનેશન દેખાશે, એક જ બ્લેડ. ઓલરાઈટ, ચાલો તો બેટા આટલું ઇનફ છે ક્વેશ્ચન 4C ઓર માટે. નેક્સ્ટ સેશનમાં મળીશું ક્વેશ્ચન 5. પરંતુ ફીડબેક લખવાનું નહીં ભૂલતા. સ્ટાઇલ કેવી છે, ભણાવવાની મજા આવે છે એ પણ લખો. શું કરવું જોઈએ, ઇનપુટ હોય તો લખો ભાઈ. કોઈ નાનું કોઈ મોટું નથી, તમે પણ ઇનપુટ આપી શકો. સર આમાં મજા ના આવી, કંઈક કરી શકીએ આમાં, સર ખબર ના પડી, ડાઉટ પૂછો. એક્ટિવ રાખો. જેટલું એક્ટિવ હશે એટલું મને મોટિવેશન મળશે, વધારે ને વધારે અલગ રીતે કન્ટેન્ટ આવતો રહેશે. ઓલરાઈટ, ચાલો તો આની સાથે વિદાય લઈએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીશું નેક્સ્ટ સેશનમાં. ટેક કેર.